હેલો, જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? તો છે ને, જો અત્યારે વાગી ગયા છે કેટલા? 5:30 ને માથે 5 થઈ ગઈ છે. ભાઈ તો હજી સૂતો છે અને મેં છે અત્યારે વિડીયો સ્ટાર્ટ કર્યો છે. બેન જોબ ઉપર ગઈ છે અને ભાઈ સૂતો છે એવું છે. અને બહાર છે ને શાકની લારી આવી છે, બહાર આવ્યા છે શાક લઈને. હાલો ફટાફટ મારા ટમેટા લેવા છે તો હું ફટાફટ જઈને ટમેટા લઈ લઉં. શાક તો સારું, હાલો ફેમિલી, ફટાફટ ટમેટા લઈ આવું. ફેમિલી મસ્ત મસ્ત ટમેટા લઈ લીધા છે. જો છે ને દેશી ટમેટા, એક નંબર ટમેટા. આ છે ને રગડામાં શૂટિંગ કર્યું, રૂમમાં શૂટિંગ કર્યું ને. હવે છોકરો સૂતો છે કે નહીં એટલે કુલર ચાલુ હોય, બંધ કરાવીને અવાજ બહુ આવતો હતો. મેં કીધું અહીંયા શૂટિંગ કરી લો. અને સંજો કિચન જ મારું આજ આવું ભર્યું છે. જો બેન જોબ ઉપર જાય છે ને તો મારે બધું સારું કરવાનું છે. સારું, હાલો ફટાફટ કામે સડી જાઓ. બેન આવે તો થોડું ઘણું કામ કરી નાખું, બાકી આવીને બેન કર. સારું, હાલો ફેમિલી, તો છે ને જો કામ કરતાં કરતાં ભૂખ લાગી પાછા નાસ્તો કરવા બેસી ગયા. અને ભાઈ તો જો એને તૈયાર કરી દીધો, યાદ મસ્ત નાઈ તો તૈયાર થઈ ગયો. એને મારે જે લઈ જવાનું બધું તૈયાર કરી દીધું. એને ચા નાસ્તો કરી લીધો અને હું ચા નાસ્તો કરવા બેઠી. જો અડધી ભાખરી છે તળેલી, ભાઈ હાટું તળી દીધું અને અડધી જ ખાધી, અડધી પડી રહ્યા. તીખી ફાફડી લીધી છે, ચા લીધી છે અને આમાં વેફર છે. જો ભાઈ તોડે ખરા પણ થોડું થોડું ખાઈને પછી એમના મૂકી દે. બાકી મારી ખાવાનું હોય. અભિયાન આવીને થોડું થોડું ખાયું એવું બધું હાલ્યા કરે. બેની નીકળી ગઈ છે. આગળ એને યારે વિડીયો કોલમાં વાત કરી લીધી અને થોડું ઘણું કામ થયું છે, બધું કામ બાકી છે. કાંઈ નહીં, હારવાનું પહેલાં ખાઈ લઉં. તમે રોંઢાનો નાસ્તો કરવા આવી જાજો. રોંઢાની ચા પીવાની આદત હોય તો ચા પીવાય આવી જાજો મારા વાલા. કાંઈ નહીં, મને આદત છે હવે રોંઢાની ચા પીવાની. હાલો, જો કામે સડી ગયા છે, નાસ્તો પાણી કરીને પાછા હતી અને એમ જાય ભજને ચાલુ કરી દીધા. કોપીરાઈટ આવે એટલે ઘડીક સ્ટોપ કરી દીધું ને આઈને બંધ કરી દીધું. એટલે તમને હું બોલું અવાજ થોડોક ચોખ્ખો આવે કે નહીં એટલા માટે. અને હવે છે ને હું કામે સેડીશું. હાલો બધાય મને ઘડીક કચરો કઢાવવા. આવું બધું પડ્યું છે. તો જો કચરો કાઢવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. એમ ન કહેતા હું જો કચરો કાઢે છે દિયા ન કે નહીં. તમે કીધું આ બાજુ કચરો કાઢીને પછી મસ્તીના પોતા મારી દઉં. જો કચરો કાઢું છું. હાલો બધા કચરો કાઢવા. સોરી હો ભાઈ, માફ કરજો, ખાલી મસ્તી કરું છું. હું કામ તો મારથી થાય એટલું કરું, બાકી મારી છોકરી કામ કરી નાખે છે. કાંઈ નહીં, સારું, હાલો ફટાફટ મસ્તીના કચરા પોતા કરી નાખું ને ગીત મસ્તીના ગીત સાંભળતા હું લગભગ જ્યાં સુધી ગીત વાગતા હોય ત્યાં સુધી બધું ગમે એ કામ કરી નાખું. મને થાક ન લાગે એવું બધું છે. મજા આવે ગીત સાંભળતા કામ કરવાની. મારી આદત છે અને મારી છોકરીની જ આદત છે ગીત સાંભળતા કામ કરવાની. તમારી આદત છે ગીત સાંભળતા. સારું, હાલો જય માતાજી. એક રૂમનો એટલો કચરો નીકળે. જો અહીંયા જો પાણી બાટલા મૂક્યા ને ફ્રીજમાંથી, તો કેવું થઈ ગયું. હવે પોતા હારા મસ્તીના મારશું. ખબર નહોતી ને કોઈ પહેલાં પોતું મારી દેત ત્યાં હું. ચાલો, જો એક રૂમમાં મસ્ત કચરો કઢાઈ ગયો, બેડ મસ્તીનો થઈ ગયો છે. જો અને હવે બીજી રૂમમાં કચરો કાઢવાનો છે. હેલો ગાઈસ, તો જો આપણે મસ્ત આવી ગયા છીએ ને જો શેકનો ગ્લાસ લઈ લીધો ને બસ જો બેસી ગયા ને. હવે મમ્મીએ શું કરે છે ખબર છે? જો પોતા મારે ગીત સાંભળતા પોતા મારતા હતા. મારે થોડું ઘણું કામ કરી દીધું છે તો એના માટે થેન્ક યુ. હા, વાસણ ઉટકવાના છે, હું ઉકી નાખીશ. પહેલાં હું થોડુંક ખાઈ લઉં. કપડાં ઉકવવાના છે, વાસણ ઉટકવાના છે, એટલું મારું કામ છે તો એ તો હું કરી નાખીશ. એનો કાંઈ પ્રોબ્લેમ નથી. તો ચાલો ફટાફટ ખાઈ લો છે પછી મળું. જો ફેમિલી, આ મસ્તીનું આખું કુલર ભરી લીધું છે. જો તમને દેખાય, નજીકથી બતાવું. જો આટલું અધૂરું રાખ્યું છે, આખું ભરી લીધું છે. અને આખું ઘર જોવો મારું. તમે આગળ કચરા કાઢતી ત્યારે કેવું હતું જો છે ને, આખું મસ્ત થઈ ગયું ને. મસ્ત મેં મારા ભાગનું કામ કરી નાખ્યું છે. હવે બેનના ભાગનું કામ બાકી છે. કેમ બેન? અને આ બધાને શું કરવાનું, અહીંયા પહેલાં જે ઓફિસે મેડમ જતા હતા ને ત્યાં અમને મેડમને મને બેને પગાર ઓછો પડતો હતો. મેડમે ઓફિસ બદલી નાખી અને અત્યારે વીઆઈપી ઓફિસમાં ગયા હતા. આપણે પૂછ્યું મેડમને, મેડમ વીઆઈપી ઓફિસમાં ગયા હતા કેવું લાગ્યું? મજા આવે? મજા આવે. અહીંયા મજા આવે. ફ્રીડમ. અહીંયા મજા આવતી કે ત્યાં મજા આવે? અહીંયા ઊભું થવું હોય તો પૂછવાનું, પાણી પીવાનું, આમ ફ્રીડમ પૂજા કરો, ખાલી ઓર્ડર દેવાના. કાંઈ ટેન્શન નહીં ને. અને અહીંયા કરતાં પગાર વધારે ને. અહીંયા એને પગાર 9,000 આપતા હતા, બરાબર. અહીંયા કરતાં ત્યાં એને 4,000 પગાર વધારે છે. અને અહીંયા કરતાં પ્લસ કલાક ઓછી છે. એ અહીંયા રાત્રે એને 7:30 છોડે. 9 થી 7:30નો સમય હતો અહીંયા. અને અત્યારે જ્યાં જાય ત્યાં 9 થી 6નો સમય છે. હમણાંથી કલાક ઓછી થઈ ગઈ અને પગાર પ્લસ થઈ ગયો. કેમ મેડમ? મજા આવે ને અહીંયા કામ કરવાની? શાંતિવાળું હતું ને.
તો કાંઈ નહીં, સારું હાલો. જો મેડમને વીઆઈપી ઓફિસે કેવું લાગ્યું એ આપણે પૂછી લીધું. મસ્ત તૈયાર થવાનું છે, તૈયાર થઈ જઈએ. હજી અમારું ગીત તો ચાલુ છે અને કામ એ બધું થઈ ગયું છે. હવે પહેલાં તો મસ્તીની તૈયાર થઈ જાઓ, પછી દૂધ લેવા જવું છે, દીવાબત્તી કરવા છે. કાંઈ નહીં, સારું હાલો. વિડીયોમાં મજા આવે તો પ્લીઝ એન્ડ સુધી બન્યા રહેજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. સારું, કંઈ કહેવાનું છે? કાંઈ નથી કેવું, ઊંઘ આવે છે. 2 દી ઘરે રહીને ત્યારે એક જગ્યાએ ટ્રાય આપવા ગઈ હતી, પગાર સારો કીધો, બેનને ફાવી ગયું. તો હવે બેન યાદ જાય છે, એવું બધું છે ને ના કરે. આપણે તો હું પગારથી મતલબ હોય, 1000 2000 5000 વધારે આવતા હોય એ જોવાનું હોય ને. આપણે જે 10 કલાક કામ કરીએ, કોઈક 8000 આપતું હોય, કોઈક 9000 આપતું હોય, કોઈક 14000 આપતું હોય. તો આપણે જ્યાં સારું લાગે ત્યાં આપણે જવાના ને એવું. કેમ બેન? અને અહીંયા આઝાદી તો ખરી, છૂટી તો ખરી, કોઈ બંધણી નહીં. કેમ? અને અહીંયા જૂની ઓફિસે તો ઓર્ડર પાડવાના જ તે કા અહીંયા જૂની ઓફિસે ને એવું હતું કે રોજના તમારે 10 થી 11 ઓર્ડર પાડવાના હતા. ન પાડવાના તો પછી મેડમ ખી જાય, સાહેબ ખી જાય, એના સમસ્યા સંસાર રાખ્યા હોય એ ખી જાય. ટક 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 થતું તો ઓર્ડર તો હું ઇન્ક્વાયરી સારી હોય. હું આખો દિન ચાલી ફોન કરું તો કોઈને વસ્તુ જોતી હોય તો ઓર્ડર કરે, એવું બધું હોય ને. પણ સમજવાવાળા સમજે નહીં. કેમ મેડમ? કાંઈ નહીં, સારું હાલો. જો મેડમને ઓફિસ ફેરવી નાખી છે અને હવે બેન જાય છે ત્યાં સારું લાગે છે ને પગારે પ્લસ થઈ ગયો છે. થોડુંક આઘું છે પણ સારું છે. વીઆઈપી એરિયો છે. હા, વીઆઈપી એરિયો છે, વીઆઈપી માણસો છે, મજા આવે એમ. સારું હાલો, મસ્ત તૈયાર થઈને મળું તમને. કેટલો સ્ટાફ કેટલો છે તમારો? 40 છોકરીઓનો સ્ટાફ છે. અહીંયા જાતીને 7 છોકરીઓ હતી. મેડમ બેન થઈને 8 થતા ને એની મેડમ થઈને 9 થતા. કેમ બેન? અને અત્યારે જે જગ્યાએ જાય છે નવી જગ્યાએ ત્યાં 40 જણાનો સ્ટાફ છે. એટલે મજા આવે સામટી છોકરીઓ હોય તો એમ. તો મસ્ત બધી થઈ ગયા છે. જો મસ્ત મસ્ત તૈયાર થઈ ગયા. પછી ગઈકાલ કુલર સામે બેસી દીધી ચાલુ કરી. ગરમી થઈ ગઈ કે ગરમી તૈયાર થઈ ગઈ છે. ચાલો ફટાફટ દૂધ ને એવું લઈ આવી દઈએ. બધી થઈ ગયા છે. તો મસ્ત દૂધ ને એવું લઈ આવું, કંઈક છોકરા હતું ભાગ લેતી આવું. હાલો જાય. જો આટલી વસ્તુ લાવીશું. આ 2 બિસ્કિટ લીધા છે છોકરાઓ હતું, 2 વેફર લીધી છે, સેવ લીધી છે, છાશ ને દૂધ ને આ ડબલ ગમની ટેપ લીધી છે. મસ્ત સોટાડવા થઈ ગઈ. આથી જો પગલાં હાથીનું રૂમ ધોઈને તો બધું નીકળી ગયું છે. તો મેં કીધું આ ટેપ લેતી જાઓ તો ટેપથી નાના નાના બટકા કરીને સોટાડી દઈશ એમ. તો દૂધ લઈને આવી ગઈ. તો પંખો ચાલુ કરો પણ મેં કીધું વિડીયોને એન્ડ આપીને પછી કરું, કારણ કે થાકી ગઈ. પછી હોય વળી ગયો છે ને પછી પંખો ચાલુ હોય, કુલર ચાલુ હોય ને તો એનો અવાજ આવે, હું બોલું અવાજ ધીમો થઈ જાય. અને હવે અત્યારે વિડીયો એડિટિંગ કરવા બેનને આપી દેખું ને બહાર ઓટલે ઘડીક બેસું. સારું હાલો. જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. કાલ ફરી મળીશું નવા વિડીયોમાં, નવી વાતો સાથે, નવી મોજ મસ્તી સાથે. ત્યાં સુધી બાય. અને આજ ખુશીની વાત એ છે કે બેન વીઆઈપી ઓફિસમાં હવે જોબ કરે છે.